गाधं बहुधं लहे जन्महदं कुबेरं त्ययं नमामि नमस्तु। श्रीमत् करुणा सागर महाराज की जय। कैवल्य धाम की जय। श्री अविचल दास जी महाराज की जय। सत केवल साहिब, सत केवल साहिब, सत केवल साहिब। मातने तात सुत ब्रातने वार जा कुटुंब परिवार ने लार लागे। इंद्रिय स्वादने कारणे आपनो आप भूली गयो क्या भागे। प्रेम भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवलना महाद सजाण जाण अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्वभरना मनुष्य तनुधारी चैतन्य अंशों ने संबोधीने यथार्थ ज्ञानનો ઉપદેશ આપતા સ્વરચિત હસ્તા લેવા ગ્રંથના પ્રથમ અંગની પ્રથમ ચોપાઈને વિશે કહે છે કે માત ને तात સુત ભ્રાત ને ભારજા કુટુંબ પરિવારની લહાર લાગી। માતા પિતા પુત્ર ભાઈ અને પત્ની અને જેટલા સંબંધો છે તમામ સંબંધોની એક માયાજાળની અંદર આ જીવાત્મા ગૂંચવાઈ ગયો છે। પરિણામે સંસારના સંબંધોને એટલા સત્ય માની લીધા છે કે જે સત્ય સંબંધ છે એને ભૂલી ગયો છે। સંસારના સંબંધો છે પણ કેટલા સત્ય છે એ કાયમના નથી। આ જન્મ પૂરતા છે, બીજા જન્મે આપણે ક્યાં હોઈશું એની કોઈ જ ખબર નથી। ગયા જન્મમાં ક્યાં હતા એની પણ કંઈ ખબર નથી। આ જન્મે મળ્યા છે તો સંબંધ નિભાવવો જોઈએ, ધર્મ સાથે રહીને નિભાવવો જોઈએ। પરંતુ આજે મનુષ્ય ધર્મને ભૂલીને આ સંબંધની અંદર એટલો આસક્ત થઈ ગયો છે કે શરીર સુખને જ સાચું માને છે કે પરિવારના સુખને જ સત્ય માને છે, પરિવારના સંબંધને જ સત્ય માને છે। એ સિવાય પ્રભુનું સ્મરણ, પરમાત્મા સાથેનો આપણો શાશ્વત સંબંધ એ આપણે ભૂલી ગયા છીએ। એટલે ગુરુ મહારાજ એમ કહે છે કે તમારા પરિવાર સાથેનો સંબંધ છે એ પરિવાર સાથે રહીને પ્રભુનું ભજન ભૂલશો નહીં। તમે તમારા સ્વરૂપનો વિચાર કરો
આપણું જીવન મળ્યું છે આપણી જાતને ઓળખવા માટે. જાતને નહીં ઓળખે ત્યાં સુધી અહીંનું કરેલું બધું જ એક દિવસ વ્યર્થ થઈ જશે. જરૂરિયાત છે એટલું જ કામનું છે, બાકીનું ગમે તેટલું મેળવ્યું. આપણી માયા હોય છે, એક છોકરાને આપણે એટલો બધો ધનવાન બનાવી દઈએ કે આપણે જ કમાઈને એને બધું આપી દઈએ, એને જિંદગીભર ચિંતા નહીં. પણ છોકરાઓને તૈયાર મળે તો શું કરે? મોજ શોખ કરે. મારે આ જોઈશે, મારે પેલું જોઈશે. હજુ તો કમાતો ના હોય ત્યાં કે મારે ગાડી જોઈશે. એક છોકરો કોલેજમાં ભણતો હતો, સુખી સંપન્ન હતો. તો કોલેજની અંદર બીજા છોકરાઓ પણ ગાડીઓ લઈને આવે, સગવડ હોય એટલે. પરંતુ આ સુખી સંપન્ન હોવા છતાંય એ ગાડી વિના જતો હતો. એટલે બીજાની ગાડીઓ જોઈને એમને પણ એમ થયું કે હું પણ ગાડી લઈને જાઉં. એટલે એમના પિતાને કહ્યું કે મને તમે ગાડી લઈ આપો મારે કોલેજે જવા માટે. જરૂર હોય, ડિસ્ટન્સ હોય તો બરાબર છે, પણ આ તો ડિસ્ટન્સ ના હોય તોય ગાડીનો ઉપયોગ કરે. બોલો, અહીંથી પાનના ગલ્લે જવું હોય ને તો બાઇક લઈને જાય. અને એક્શનના એક્શનથી તો ઘોડી પાડે આમ, અને એના માથે બેઠા હોય તો એક્શનથી. પણ એને ખબર નથી આ મસાલા ખાઈને આવીને આવી એક્શન રહી જશે. જીવનની હવા નીકળી જશે તો બધું સમાપ્ત થઈ જશે. જીવન બહુ જ અણમોલ છે. સંસારના ભોગ વિલાસમાં આપણે એનું મૂલ્ય નથી કરતા. જે મૂલ્ય મહાપુરુષોએ કર્યું છે અને મહાપુરુષોએ કહ્યું છે એને આપણે નજરઅંદાજ કરીને જીવી રહ્યા છીએ. કરીએ છીએ થોડું થોડું, બહુ જ થોડું કરીએ છીએ. એમ નહીં માનતા કે અમે ઘણું બધું કરીએ છીએ. ઘણું બધું ખોટું કરતા હોઈશું, એને આપણે જાણતા નથી. તો યુવાનના પિતાએ કહ્યું કે ભાઈ ગાડી તો લેવાના પૈસા છે આપણી પાસે, પણ અત્યારે તને ગાડી આપવી નથી. કારણ તું ગાડી લઈને પાછો ફરતો થઈ જઈશ, ભણવામાં ધ્યાન નહીં આપે. આવું બનતું હોય છે. કોલેજમાં વિલાસના સાધનો મળે ને એટલે છોકરાઓ ફરતા થઈ જાય. અને કોલેજમાં તો બધા યુવાન હોય, યુવાનીનું તેજ હોય, એટલે વિજાતી આકર્ષણ હોય. અને અત્યારના સમયમાં તો મોબાઈલ ને બધી વ્યવસ્થા, એટલે મોબાઈલ નંબર મળી ગયા એટલે કામ પતી ગયું. એટલે ગાડી સામાન્ય છે, છતાં પણ માણસને ગાડીના પ્રભાવમાં એ આવી જાય તો ભણવાનું ભૂલી જાય છે. કારણ કે ઘણી વસ્તુ જરૂરી છે અને ઘણી વસ્તુ લોકો દેખાવ માટે ઉપયોગ કરે છે. મકાન જરૂરી છે, દેખાવ માટે નહીં. ગાડી જરૂરી છે તો જરૂરી કામ માટે વાપરવી જોઈએ, પણ દેખાવ માટે નહીં. એટલે પિતાએ કહ્યું કે ગાડીના પૈસા હું તારા ખાતાની અંદર મૂકી દઉં છું, પણ તું જ્યારે મોટો થઈને કમાઈશ ત્યારે એ જ પૈસાની તારે ગાડી લઈ અને વાપરવાની. ગાડીના પૈસા હું આપીશ, પણ પેટ્રોલના ક્યાંથી કાઢવા? તો આજે ગાડી લઈ દઉં, કાલે પેટ્રોલના મારે જ આપવાના ને. અને આજના યુવાનોને કશું કહેવાય નહીં. ક્યાંક જાય તો ગાડી લીધા પછી ફર્યા જ કરે. એટલે સંબંધો કેટલા સત્ય છે એને સમજવાના છે. આજે પરિવારના સંબંધોને માનો આપણે સત્ય માનીએ છીએ, છતાં પણ એટલા સત્ય રહેતા નથી. શરીર છૂટે ત્યારે તો બધા જ સંબંધ છૂટી જાય, પણ શરીર હોય ત્યારે પણ સંબંધો છૂટી જાય છે. એનું કારણ કે આપણે મૂળ સંબંધને ભૂલી ગયા, ધર્મને ભૂલી ગયા
માટે આ સંસારના સંબંધોમાં વિક્ષેપ આવે છે. ઘરમાં એકબીજાની મનમેળ નથી હોતો, એકબીજાનું ગમતું નથી, તો એ સમસ્યા છે. ખરેખર તો પરિવારમાં એકબીજા પ્રત્યે અદ્ભુત સ્નેહ હોવો જોઈએ. એકબીજાની સેવા કરે, એકબીજાની મદદરૂપ કરે, એ ભાવનાનું નામ પરિવાર છે. પણ એ ભાવનાઓ સ્વાર્થને લીધે છૂટી જાય છે. સમય જતા સ્વાર્થ આવી જાય. એક જ માતા પિતાના 2-3 દીકરા હોય, એ નાના હોય ત્યારે બહુ પ્રેમથી રહેતા હોય છે. જો કે ઘણી વાર નાની ઉંમરમાં પણ નાની નાની વસ્તુઓ માટે ભાઈઓ ઝઘડતા હોય. નાના હોય ને તોય આ મારું છે, આ તારું છે, ત્યાંથી શરૂઆત થઈ જાય લડવાની. મોટા થયા પછી મારા તારાની ભાવના વધી જાય છે. જોયા છે ઘણા પરિવારો, સારા પરિવારો, 2 ભાઈ હોય પણ 2 ભાઈની જેમ જ રહેતા હોય. ઘણી જગ્યાએ તો બેનની સાથે પણ પ્રોબ્લેમો થઈ જતા હોય છે, એમના ઘરે ના જતા હોય. 2 ભાઈ હોય તો એકાબીજા બોલતા ના હોય. 2 ભાઈ ભલે જુદા થઈ શકે છે સમય જતા વ્યવસ્થાના રૂપમાં, પરંતુ ક્યારે મિલકત વેચવા માટે ઝઘડો ના થવો જોઈએ. અને જુદા થયા પછી એક ઘરની ઓસરી હોય ને એમાં દીવાર ન થવી જોઈએ. હું તો કહું છું ઓટલાની જરૂર નથી, નાના ઓટલાની જરૂર નથી. સળંગ હોય તો આવો પ્રસંગ હોય તો સારું લાગે, નહીં તો પછી અહીં વચ્ચે નડે. પાછી આપણે સફાઈ કરવી હોય ને તો એની અડધી ઓસરી સુધી જતું રહેવું જોઈએ સફાઈમાં. એ આ બાજુ અડધામ જતા રહે તો વાંધો ના આવે. એવી આત્મીયતા હોવી જોઈએ. દેરાણી અને જેઠાણી પછી હોય, બાજુમાં રહેતા હોય. બીમાર છે એક વ્યક્તિ તો ચિંતા જ નહીં, ઘરમાં બાજુમાં ભાઈ રહેતા હોય, પછી બેન કહી દે સામેથી કે બધાને જમવાનું અહીં છે. આ આત્મીયતા હોવી જોઈએ. તો એ પરિવાર છે. એવા સંસ્કાર સાથે માણસ જીવતો હોય તો એ ભગવાનનું ભજન કરી શકે છે. અને એમાં જ ભજન સમાયેલું છે. એટલે ભજનની શરૂઆત પરિવારમાંથી થતી હોય છે. આ તો પાડોશી પરિવાર છે, પણ ઘરમાં જે 5 સભ્યો રહેતા હોય એને પણ પ્રેમથી રહેવાનું હોય છે કે આપણે એક પરિવારના સદસ્ય છીએ. પણ નવા લગ્ન થાય ને ઘરમાંથી નવી વ્યક્તિ આવે ને પછી આખું વાતાવરણ ડામાડોળ થઈ જતું હોય છે. એટલે કરુણાસાગર બાપજી અહીંયા પરિવારને એમ કહે છે કે આ એક પરિવારનું લારું વળગ્યું છે, જેના કારણે જીવાત્મા પોતાના સત્ય સ્વરૂપનો વિચાર કરતો નથી કે હું સર્જનહારનો સનાતન ચૈતન અંશ છું. વિશ્વના સર્જનહાર મહાદ સજાણ જાણ સ્વરૂપ છે, સર્વજ્ઞ છે, જેમણે પોતાના શુદ્ધ સંકલ્પથી સૃષ્ટિનું સર્જન કર્યું છે અને મહાદ સજાણ જાણ દ્વારા સમસ્ત વિશ્વને જાણે છે. ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ અને ખોટા કામ કરતા હોઈએ છીએ. જોવાથી, સાંભળવાથી, બોલવાથી, સ્પર્શથી, સુગંધથી પ્રપંચ કરીએ છીએ. ક્યારેક ચોરી ચૂપીથી કામ કરીએ છીએ, એમ માનીએ છીએ કે કોઈ જોતું નથી. આજે જૂઠ પ્રપંચ થાય છે એ લોકો એમ જ માને છે કોઈને ખબર નથી. પણ જેમણે આ જગતનું સર્જન કર્યું છે એ સકર્તા સર્જનહાર, એ મહાદ એટલે વિશાળ, સમસ્ત વિશ્વમાં સજાણ જાણ છે. કોઈ વસ્તુથી અજાણ નથી. કીડીનો પગ હલે તો પણ એ જાણે છે. એટલે કોઈ વ્યક્તિ મનમાં માત્ર વિચાર કરે, વિચારને પણ સર્જનહાર જાણે છે. એટલે ખોટો વિચાર પણ કરવો જોઈએ નહીં.
એવું આપણું જીવન હોવું જોઈએ. નકામા વિચાર પણ ન હોવા જોઈએ, ખોટા વિચાર પણ ન હોવા જોઈએ અને ખરાબ વિચાર પણ ન હોવા જોઈએ. નકામા એટલે કામ વગરના. ખરાબ નથી, પણ કામ વગરના વિચાર કરવાનો કોઈ ફાયદો નથી. આપણે જીવનમાં ઘણા સારા વિચાર કરવાની જરૂર છે. કામના વિચાર કરવાની. ઘરમાં જે કામકાજ હોય ને કામના વિચાર કહેવાય. પણ નરેન્દ્ર મોદીએ શું કરવું જોઈએ એ અહીંથી સલાહ આપતા હોય તો એ કામની નથી. બજારે બેઠા હોય, મસાલા ખાતા હોય, બીડીઓ ફૂંકતા હોય અને કે નરેન્દ્ર મોદી આમ કરવું જોઈએ. નરેન્દ્ર મોદીએ શું કરવું જોઈએ એનો વિચાર આને કેવી રીતે આવી શકે? એની કોઈ ક્ષમતા જ નથી. તું તારા ઘરનો વિચાર કર કે આપણે ઘરમાં શું કરવું જોઈએ. અને થોડું વિચારીએ ને તો ગામનું વિચારવું જોઈએ, ગામમાં શું હોવું જોઈએ. બજાર વચ્ચે ગંદકી હોય, એ લોકો વિચારતા નથી કે આ ગામમાં આપણે ગંદકી કરીએ છીએ એ પણ એક કર્મ છે. એનાથી જેટલા લોકોને તકલીફ પડે એનું કર્મ એ ગંદકી કરનારને લાગુ પડે છે. અને ગંદકી ગામમાં નહીં, પોતાના જીવનમાં કરી રહ્યા છે અને એમાં એને દુઃખી થવું પડશે. એટલે ગામનો પણ વિચાર કરવો જોઈએ અને દેશનો પણ વિચાર કરવો જોઈએ. આપણે દેશના એક નાગરિક છીએ, રાષ્ટ્ર ધર્મ છે, પરંતુ જ્યાં પરિવારનું જ ગૌરવ ન હોય એ માણસ ગામ માટે શું કરી શકે? એટલે જે પરિવાર માટે કરે એ પાડોશી માટે પણ કંઈક કરે, સગા માટે પણ કંઈક કરે. એનાથી એના વિચારો આગળ વધશે તો એ ગામ માટે અને સમાજ માટે કંઈક કરશે. માણસ જેટલો પરમાર્થના માર્ગે જાય છે એટલી જ પરમાત્મા એને શક્તિ આપે છે. ગાંધીજીએ વકીલાતની નોકરી છોડીને દેશ માટે આંદોલનો કર્યા. નહીં તો માણસ નોકરી ના છોડે કોઈના માટે કે ભાઈ મારું શું થશે. પણ સમય જતા એમ લાગ્યું કે દેશ માટે આ કાર્ય મહત્વનું છે, ત્યારે એક સમય એમણે નોકરી પણ છોડી દીધી. દેશ માટે જીવવું એ જ એનો ધર્મ છે. અને કોઈના માટે જીવીએ ને ત્યારે આપણા માટે ઉપરવાળો કંઈક વ્યવસ્થા કરતો હોય છે. એટલે આપણું જીવન સ્વાર્થી બની ગયું છે. એને લઈને આપણે પોતાને ભૂલી ગયા કે હું કોણ છું. આપણે કૈવલના જાણરૂપી અંશ છીએ. કર્તા માલિક સર્વજ્ઞ અને મહાદ સજાણ છે અને આપણે એના અલ્પ અંશ, અલ્પજ્ઞ છીએ. માત્ર જાણરૂપ છે, પરંતુ અલ્પ હોવાને કારણે આ સંસારના સુખમાં, આ શરીરના સુખમાં, ઇન્દ્રિયોના સ્વાદમાં આપણે મૂળ જાણને ભૂલી ગયા. અને અત્યારે જે જાણ છે કોની છે? તો ખાવા પીવાની છે, બધા સ્વાદની છે, એની આસક્તિઓની છે. વસ્તુ સામે જોઈએ એની ઈચ્છા થઈ જાય. ઈચ્છા સ્વાભાવિક છે, પણ નૈતિક હોવી જોઈએ, મર્યાદિત હોવી જોઈએ. એટલે આપણી વૃત્તિની અંદર અનેક જન્મોના સંસ્કાર પડેલા છે, વાસના પડેલી છે. ઇન્દ્રિયોના ભોગથી જે સ્વાદની આસક્તિનો જમાવ થાય છે એ વાસના છે. અને એ આસક્તિની પૂર્તિ કરવા માટે મનુષ્ય વિવિધ પ્રકારના કર્મ કરે છે. એમાં યોગ્ય અને અયોગ્ય બંને હોય છે. યોગ્ય કર્મ કોઈ બાધારૂપ નથી કે પરિવારના પોષણ માટે, શરીરના પોષણ માટે આપણે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. ધર્મ સાથે રાખીને કરે તો કોઈ બંધન નથી, એ સુખરૂપ છે. પરંતુ માણસ આ સ્વાદની અંદર આકર્ષણમાં એટલો બધો આકર્ષિત થયો છે કે વિવેક ભૂલી, ધર્મને ભૂલી અને વર્તન કરે છે. સ્વાભાવિક રીતે વાતો કરવામાં, સાંભળવામાં આપણે કઈ જરૂર હોય છે બીજાની વાતો સાંભળવાની? આપણી વાતો સાંભળીએ,
સગા સંબંધી હોય, એકબીજાની વાતોનું આદાન પ્રદાન કરીએ, પણ આપણે જેની કોઈ જરૂર ના હોય, કોઈ લેવા દેવા ના હોય, એની વાતો પણ આપણે કરતા હોઈએ છીએ. અને એવા સંસ્કાર પડી જાય છે તો આપણે પોતાનો વિચાર નથી કરતા કે આ શરીરમાં રહેનાર હું કોણ છું. એ પોતાના જાણ સ્વરૂપને પ્રાપ્ત કરી લે ને તો દુનિયામાં આપણને બધી જ જાણ થઈ જાય છે. પણ એ જાણ કેવી હોય છે? શુદ્ધ હોય છે. સારું નરસું બધું જ જગતમાં છે, પણ બધી જાણ થાય તો સારું આપણે ગ્રહણ કરીએ છીએ અને ખોટું છોડી દઈએ છીએ. ખોટા પ્રત્યે પણ આપણે ઘૃણા નથી રાખતા, નફરત નથી રાખતા. આપણે સમજીએ છીએ કે આ ખોટું છે, એને કેવી રીતે સુધારી શકાય. ખોટાની ચર્ચાનો વિષય નથી, પણ ખોટાને સાચા માર્ગે આપણાથી લઈ જઈ શકાય તો આપણે ચર્ચા કરવી જોઈએ અને સારા માર્ગે લઈ જવા પ્રયત્ન કરવો જોઈએ. બાકી દુનિયાની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. એમાં તો રાગ અને દ્વેષ પણ જોડાયેલા હોય છે. એ તો આપણા બંધનનું અને દુઃખનું કારણ છે. કોઈના પ્રત્યે બહુ જ રાગ આસક્તિ હોય તો એ બંધન છે. બીજો જન્મ લેવો પડશે. આપણે ત્યાં ભાગવત કથાઓ થાય છે, એમાં પ્રસંગ આવે છે ભરત રાજાની વાત. આ દેશનું નામ ભારત પડ્યું એ પણ એક ભરત રાજાના નામ ઉપરથી પડ્યું છે. એવો એ ચક્રવર્તી રાજા હતો કે એના નામે આ દેશનું નામ ભારત પડ્યું. પછી તો આગળ તો કંઈક નામ હશે જ. આર્યવ્રત. પણ આ ભારત નામ જે ચાલ્યું આવ્યું છે, એક આ દેશનો સમ્રાટ રાજા હતો. એક સમયે રાજપાટની જવાબદારી પોતાના પુત્રને સોંપી અને જંગલમાં સંન્યાસ લઈને ચાલ્યા જાય છે. આ છે કર્તવ્ય ધર્મ. દરેક મનુષ્યનો આ ધર્મ છે કે સમય થાય એટલે એની જવાબદારી એની ભાવિ પેઢીને આપીને એને સંપૂર્ણ પરિવારની જવાબદારીમાંથી મુક્ત થઈ અને ભગવત સ્મરણ કરવું જોઈએ. પછી તમારી ઈચ્છા હોય ઘરમાં રહો તો શાંતિથી ભજન કરો, પણ ક્યાંય પરિવારની અંદર વિક્ષેપ ના કરશો. હા, ધ્યાન રાખવું જોઈએ દીકરાનું, ખોટા માર્ગે ના જતો રહે. કારણ કે આજે ઉપાધિ વધારે છે, પણ આજના છોકરા માને તો ને. એટલે ન માને એના માટે આજથી વિચારવાનું છે, ને બાળપણથી એને એવા વિચારોને સંસ્કાર આપવાના છે. ચિંતા કરવી જોઈએ બાળકોની, પણ એના સંસ્કારોની કરજો. બાકી છે ને ભૌતિક સુખની ચિંતા કરીએ છે ને વ્યર્થ છે. તમારાથી જેટલું થાય એટલું કરો, વધારે ચિંતા નહીં, પણ એના સંસ્કારની ચિંતા કરવી જોઈએ. સંસ્કાર માટે આપણે વ્યવસ્થા કરવી જોઈએ. હું તો વારંવાર કહું છું કે ઘરમાં કોઈ વ્યક્તિ એવી ન હોવી જોઈએ કે જે પ્રાર્થના ન કરતી હોય. જ્યારે આપણી પરંપરા કેવી છે, ઘરમાં મંદિર છે, એક વ્યક્તિ પૂજા કરે, બાકીના બધા ફરે. આ હશે જ બધાની વ્યવસ્થા. એક જ વ્યક્તિ પ્રાર્થના કરતી, કદાચ કોઈ ભાવના હોય તો બીજી વ્યક્તિ પણ બેસતી હોય, કોઈ બેન ભાઈ પતિ પત્ની બંને કરતા હોય. પણ આપણા બાળકોને પણ નિયમિત એમાં જોડવા જોઈએ, એને નાની પ્રાર્થના આપવી જોઈએ. હું કહું છું આપણા સંપ્રદાયના બાળકો છે, બધાને જય વિધિ આવડવી જોઈએ, પણ મોટાને ન આવડતી હોય તો નાનાને કઈ રીતે આવડે? અને કાં તો મોટાને આવડતી નથી ને નાનાને આવડે છે. બોલો, આ કેટલી વિષમતા છે. બાળકોને આવડે ને આપણને ન આવડે, આપણા માટે શરમજનક છે. શીખવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ અને નિયમિત આ કાર્ય કરવું એ ઉત્તમ કાર્ય છે. ભગવાનના આશીર્વાદ છે, માલિકનું સ્મરણ છે આ જય વિધિ. તો આ નાની નાની વાતો છે, સંસ્કારની છે. અને આ સંસ્કાર હશે તો બાળકો આજ્ઞાંકિત બનશે, સંસ્કારી બનશે અને વિનમ્ર બનશે. હંમેશા બાળકોને મનની ઈચ્છા પ્રમાણે જીવવાના સંસ્કાર ન હોવા જોઈએ. એનામાં વિનમ્રતા આવે. અને ક્યારે આવે? આપણા જીવનમાંથી આવે. આપણે જેટલા વિનમ્ર ઘરમાં રહીએ એમાંથી જ બાળકો વિનમ્ર બને છે. પણ આપણે જ
મનસ્વી રીતે જીવતા હોઈએ, અહંકારથી જીવતા હોઈએ, આપણો ઈગો કામ કરતો હોય, પતિ પત્ની બંને લડતા હોય, અહીંયા બાળકો શું સંસ્કાર પ્રાપ્ત કરે? હું તો વારંવાર કહેતો હોઉં છું કે બાળકોની હાજરી છે એનો ખ્યાલ રાખવો જોઈએ. પતિ પત્ની વાત કરે ને એની અંદર એટલી સભ્યતા હોવી જોઈએ કે બાળકો સાંભળે છે, બાળકો જુએ છે, તો એ મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. પરંતુ ઘણા પરિવારમાં તો બાળકો મોટા થઈ જાય ને તોય એકાબીજા લડતા હોય છે. બાળકો મોટા થઈ જાય પછી તો બહુ જ મર્યાદા આવી જાય, અને લગ્ન થાય પછી એટલી મર્યાદા આવી જાય કે આવનાર પુત્ર વધુ છે એ પણ તમારા જીવનમાંથી પ્રેરણા લે કે પતિ પત્ની કેવી રીતે જીવવું જોઈએ. એટલે આ કુટુંબ પરિવારના કારણે આપણે પરિવારના જે સંબંધ છે ને, કે હું કોઈનો પુત્ર છું, કોઈનો પિતા છું, કોઈનો પતિ છું, કોઈની પત્ની છું, એ સંબંધ છે પણ એને એટલો સત્ય માન્યો છે કે એના કારણે આપણે કર્તાના માલિકના અંશ છીએ એ ભૂલી ગયા છીએ. આપણે યાદ તો એ રાખવાનું છે કે આપણે હંમેશા માલિકના અંશ છીએ, આત્મા છીએ. સંસારનો સંબંધ છે પણ ગૌણ છે. આ જન્મ પૂરતો છે, આ શરીર પૂરતો છે, અને હું શરીર નથી એટલે શરીરનો સંબંધ એ આપણો સાચો ન કહેવાય. આ જે સંબંધો છે કુટુંબ પરિવારના, પુત્ર માતા પિતા બધું જ એ શરીરનો સંબંધ છે. એટલે આ શરીર છે, પરિવાર છે, ત્યાં સુધી આપણે કર્તવ્ય નિભાવવાનું છે, પણ ઉત્તમ રીતે નિભાવવાનું છે. માતા પિતા, કુટુંબ પરિવાર, એનો જે સંબંધ, જેમ એક રામાયણની અંદર રામચંદ્રજી એક પુત્રનો ધર્મ પાળે છે, એ એક પતિ તરીકેનો પણ ધર્મ પાળે છે, એક રાજા તરીકેનો પણ ધર્મ પાળે છે, એક બંધુ તરીકેનો પણ ધર્મ પાળે છે. એક વ્યક્તિના જેટલાની સાથે સંબંધ છે બધાની સાથેનો આપણો ધર્મ છે. તો સંપૂર્ણ રીતે ધર્મમય એ સંબંધો આપણે સાચવવા જ જોઈએ. ત્યારે જ આપણે પરમાત્માનો સંબંધ સાચવી શકીએ છીએ. અને પરમાત્માનો સંબંધ સત્ય છે, એ આત્માનો સંબંધ છે. આ સંબંધ છે એ પરિવારનો હોવા છતાંય એક આત્મભાવે સંબંધ રાખવા જોઈએ. પરિવારના સંબંધમાં આસક્તિ ના હોવી જોઈએ. નહીં તો શું થાય, બે ભાઈના છોકરા હોય ને, બે ભાઈ એટલે બેવના અલગ અલગ જ હોય, અને પોતાનો હોય એના પ્રત્યે તો વધારે પ્રેમ સ્વાભાવિક હોય. પણ આત્મભાવ હોય તો બે ભાઈના દીકરા એ બંને પોતાના જ છે એવો ભાવ હોય છે. અથવા પોતાનો તો પોતાનો છે પણ ભાઈનો છે ને એને વિશેષ પ્રેમ આપવો જોઈએ. પોતાની દીકરી તો પોતાની છે પણ ભાઈની દીકરીને પોતાની માને. એમના લગ્ન હોય ત્યારે વિશેષ એને ગૌરવ હોય, એ એને મદદ કરે. તો જે સમય એમની દીકરીના લગ્ન થશે ત્યારે ભાઈ એને મદદ કરશે કે નહીં? તો એવું આદાન પ્રદાન મહત્વ તો આમ જોઈએ તો આપણે એને આપીએ ને એ આપણને આપે તો હરખું જ છે, પણ ભાવના બદલાઈ જાય છે. પોતપોતાનું કરે એમાં સ્વાર્થ ભાવના હોય, જ્યારે એકબીજાને મદદરૂપ કરે એમાં મદદની ભાવના બની જાય છે. એ સંબંધ વધુ મજબૂત થઈ જાય છે. એટલે જીવનમાં ક્યારેક મુશ્કેલી આવે ત્યારે પણ એકબીજાની બાજુમાં આવીને ઊભા રહેતા હોય છે. જ્યારે સ્વાર્થનો સંબંધ હોય ત્યારે હવની મુશ્કેલીનો સૌ સામનો કરે. બહુ થોડી ઘણી બસ ખબર પૂછવાનું હોય ને, આ તો બધું બધા આવે, લોકો સગા સંબંધી બીમાર પડે ને એટલે બધા જ આવે, પણ ખબર પૂછવા આવે કેમ છે, બધા કે સારું છે. બસ આ સારી વસ્તુ છે, ખબર પૂછવું, એક આદાન પ્રદાન થવું, એટલાથી પણ એને સાંત્વના તો મળે. પણ એની પરિસ્થિતિ શું છે આપણે પૂછવી જોઈએ કે ભાઈ આ બહુ બીમારી આવી, અચાનક આવી, કઈ મદદની જરૂર છે, એવું કોઈ નથી પૂછતું.
આપણે ત્યાં લગ્નમાં બધું આપવાની રિવાજ છે, 50, 100, 200, 500 વસ્તુ તો ઠીક છે, ઉપયોગી હોય તો કામ લાગે, નહીં તો ઘરમાં પડી જ રહેતી હોય ભરાઈ ઉપર, સાચવવાની આપણે. હવે કવર સિસ્ટમ થઈ, સારું છે, ઉપયોગમાં આવી જાય. વસ્તુ આપો ઉપયોગી હોય તો સારું છે, નહીં તો ઘણા છે ને પૂજાના દીવા લઈ આવે, પછી ઘરમાં તો હોય જ પૂજાના દીવા, એ બધા ભેગા થયા કરે. એટલે લગ્ન પ્રસંગોમાં આપણે એક મદદના રૂપમાં આપતા હોઈએ છીએ કે લગ્નનો ખર્ચો કર્યો હોય તો બધા ચાંદલો લખાવે. આમ તો વિધિ બંધ હોય છે, ઘણી વાસણ પ્રથા બંધ છે, એ બધું સારું છે, પણ ચાંદલો લખાવે કે પછી આપે સ્વાભાવિક રીતે. એટલે લગ્નના પ્રસંગમાં ખર્ચ થયો હોય તો મદદ થઈ જાય થોડી. એમ આવા ખબર કાઢવાના પ્રસંગમાં છે ને આ વસ્તુ સારી છે મારી દ્રષ્ટિએ તો, કારણ કે ત્યારે જરૂર હોય છે. બીમાર હોય ને એની ખબર કાઢવા જાવ ને, નવી શરૂઆત નથી કરવી, પણ હમદર્દી હોવી જોઈએ. અગર તો આપણા નિકટના સંબંધી હોય એને આપણે મદદરૂપ થઈશું તો કાલ સવારે એ પણ આપણને મદદરૂપ થશે. અને મદદની કોને ક્યારે જરૂર પડે કશું કહેવાય નહીં. તમે વિચાર કરો, આજે પરિવાર સાથે આ એક મદદની ભાવના છે. એટલું જ નહીં, એક રાષ્ટ્ર સાથે પણ એક પરિવારની ભાવના હોય છે. આજે બીજા દેશમાં ભૂકંપ આવ્યો તો ભારતવાળા દોડીને એની મદદ કરવા જાય છે. પ્રધાનમંત્રી એમ કહે છે કે અમે પૂછતા પણ નથી કે તમારે શું જરૂર છે. એમના મંત્રીને પૂછવાની પણ રાહ નથી જોતા. ખબર પડે કે આ વસ્તુ બની છે, તરત એ પ્રસંગને અનુરૂપ અહીંથી વ્યવસ્થા થઈને ત્યાં મદદ કરે છે. આ એક આત્મીય ભાવના છે. એટલે દેશ વચ્ચે પણ આવા એક સંબંધો હોય છે, અને આપણા પ્રધાનમંત્રી અત્યારે એ પ્રકારના સંબંધોનું નિર્માણ કરી રહ્યા છે કે ભાઈ એકબીજા રાષ્ટ્ર પ્રત્યે પણ કેવો પ્રેમ હોવો જોઈએ. આજે લડાઈ અને ઝઘડાઓ ચાલી રહ્યા છે, એને એક સારો સંદેશ આપે છે. હા, એ આતંકવાદીઓના વિરોધી છે. કોઈ દેશ આતંકવાદને પ્રોત્સાહન આપે એની સાથે સમજોતા કરતા નથી. પછી લડવું પડે તો લડી લેતા હોય છે, પણ એમ માને છે કોઈ પણ દેશ વચ્ચે લડાઈ હોય એ લડવાથી એનું સમાધાન નથી, સંવાદ કે ચર્ચા કરવાથી જ એનું સમાધાન થાય છે. એમણે એક વાત બહુ સરસ કરી હતી કે દેશ આઝાદ થયો એને 70 વર્ષ થયા, ત્યારની જે બોર્ડરોની સમસ્યાઓ હતી બાંગ્લાદેશ સાથે, કે એ કે છે આ પ્રધાનમંત્રી આવ્યા પછી સમજણથી એનો નિકાલ કરી આજે બંને દેશ શાંતિથી એકબીજા સાથે વ્યવહાર કરે છે. આપણે પરિવારમાં આવું જ હોય છે ને, કઈ સમસ્યા હોય તો શું હોય, કઈ જ નથી હોતી. જો સમજી સાથે મળીને વાર્તાલાપ કરી ચર્ચા કરીને સમાધાન કરે તો કઈ ઝઘડો જ નથી, સમાધાન દરેકનું છે. પણ લડાઈ કરવાથી કોઈ ફાયદો નથી. કોર્ટ સુધી લોકો જાય, શું મળવાનું? હા, કઈ અનબન છે એટલે આવવા જવાનું તો બંધ થઈ જાય, કંઈક છોકરાઓ ભૂલ કરે, કંઈક બીજા કારણો હોય, એવું સંભવ છે, એકાબીજા ન જાય, પણ પછી લડવાનો કોઈ મતલબ નથી. હાલો નથી બનતું તો કઈ નહીં, પણ આ તો કોર્ટ કબાડા કરવાના, છેવટે પરિણામ શું આવે? સમાધાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે કુટુંબ પરિવારની આ લારું લાગ્યું છે, એમાંથી આપણે બહાર નીકળી આપણા સત્ય સ્વરૂપને ઓળખવા માટે આ માનવ દેહ મળ્યો છે. આ મોકો જો ચૂકી ગયા, ફરી દાવ આવો કબૂ નહીં આવે, ચૂકે ગુરુથી જમપુર હી જાવે. આ ચોપાઈઓ આપણે પાઠ કરવાનો અને સમજવાનું છે કે આ જ મોકો મળ્યો છે ઉપાસના કરવાનો, ગુરુ મહિમાનો પાઠ કરવાનો. અને એ ગુરુ મહિમાને સમજીશું તો પરમ ગુરુનો મહિમા સમજાશે, એનું ગૌરવ થશે, એમના પ્રત્યે પ્રીતિ થશે. અને આવા પવિત્ર વચનોનો જેટલો પાઠ થાય એટલી આપણી ભાવના પવિત્ર બને છે, આપણી વાણી પણ પવિત્ર બને છે, અને ઘરમાં એટલું જ સારું વાતાવરણ બને છે. વાણી છે ને એ બહુ જ મહત્વપૂર્ણ છે આપણા સંબંધોને જોડવા માટે, આનંદ માટે પરિવારમાં.
એ વાણી પ્રધાન છે. પ્રભુના સ્મરણથી એ વાણી જેટલી પવિત્ર થશે એટલો જ વાણીની અંદર વિવેક આવશે. વાણીમાં વિવેક બહુ જ મહત્વનો છે. એક એક શબ્દ બોલીએ ને એમાં આપણને ખ્યાલ હોય કે આ શબ્દમાં કેટલો વિવેક છે. નહીં તો જેમ તેમ બોલતા તો બધાને બહુ આવડે અને સહેલું છે, પણ વિવેકથી બોલવાનું જ મહત્વનું છે. કોઈની સાથે વાતચીત કરે, આવ્યા ગયા તો આપણે કેટલો વિનમ્રતાથી આદર કરીએ છીએ. વાણીમાં એક મીઠાશ હોય. આપણી પાસે પૈસા ન હોય તો કંઈ નહીં, પણ વાણીમાં ખાલી મીઠાશ હોય તો પણ ઘણું છે. એટલે અહીંયા કરુણાસાગર બાપજી કહે છે કે એક પરિવારનું બંધન છે અને બીજું ઇન્દ્રિયોના સ્વાદનું બંધન છે. વ્યક્તિગત રીતે આ જીવાત્મા શરીરમાં બંધાયેલો છે. પરિવારની મમતા તો છૂટી જાય, થોડી લડાઈ થાય ને એટલે પત્નીનો મોહ છૂટી જાય ને પતિનો મોહ છૂટી જાય. પુત્ર આજ્ઞા ન પાડે તો પુત્રનો મોહ છૂટી જાય. પરંતુ આ જીવાત્મા શરીરમાં જે રહેલો છે ને એ શરીરને મારું માન્યું છે અને આ શરીરમાં જે કંઈ કર્મ કરે છે ને એમાં અહંકાર રાખે છે કે આ મેં કર્યું. અને એ અહંકાર ખોટા કામનો નહીં. ખોટું કામ તો કે હું તો કરું જ નહીં કોઈ દિવસ, અને ખોટું કરે એ માનતો નથી કે આ ખોટું છે. નહીં તો માણસ કોઈ દિવસ ખોટું ના કરે. અને ખોટું જાણવા છતાં પણ લોકો ખોટું કરે છે. ઘણી વાર લોકો જાણે છે કે આ ન ખવાય, આ ન પીવાય, છતાં પણ છોડી શકતા નથી. એટલું સેવન કરે છે કે માણસ એનો ગુલામ બની જાય છે અને એટલો કમજોર થઈ જાય છે કે છોડવાની ઈચ્છા હોવા છતાંય છોડી શકતો નથી. માણસ દુઃખી થાય છે, દુઃખી થવાનો છે. ઘણા લોકો આજે મસાલા ખાઈ મોજ કરે છે અને તક આનાથી કઈ તકલીફ નથી. પણ હું તમને ગેરંટી આપું છું, મોદી ગેરંટી આપે છે ને એમ હું પણ ગેરંટી આપું છું કે આ મસાલાનું સેવન કરશો એનું પરિણામ સારું નહીં જ આવે. ડોક્ટરનો ધંધો હાલે ને તો એ ના પાડે, બોલો. નહીં તો એનો તો ધંધો હાલે ખાય તો ભવિષ્યમાં. પણ એ લોકો સલાહ આપે છે કે તમારા શરીરને નુકસાન કરે એવું નહીં ખાવું જોઈએ. બીમાર થઈ જાય તો સાજા થવું હોય તો ડોક્ટર એક સારી સલાહ આપતા હોય છે. પણ છતાંય લોકો છોડતા નથી. એટલે આજે તમારી અંદર કદાચ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ હોય, મનોબળ હોય તો કઈ વાંધો ન પણ આવે, પરંતુ એનું પરિણામ ચોક્કસ આપણે ભોગવવું પડે છે. ઇન્દ્રિયોના સ્વાદને કારણે જ આપણે આ સેવન કરીએ છીએ. બાકી આપણા શરીરને વ્યસનની કોઈ જરૂર નથી. આપણે ધર્મ પાડીએ છીએ. કેવો ધર્મ? કોઈ ધર્મ એમ નથી કહેતું તમે વ્યસનનું સેવન કરો. ધર્મ પાડીએ, ધર્મનું ગૌરવ રાખીને વ્યસનનું સેવન કરીએ તો તુલસીદાસ મહારાજ એમ કે છે, હે ગુરુજીના નામની હો એ માળા છે ડોકમાં કરુણા સાગરની હો, કંઠે છે કોટમાં કરુણા સાગરની હો, કૈવલ ધરમની હો, કંઠે છે કોટમાં રસની થવાય નહીં, ધર્મ લજવાય નહીં, રણ છોડે ભૂલાય નહીં હો, કંઠે છે કોટમાં રણ છોડ કરુણા સા
સાગરની હો કંઠી છે કોટમાં. ગળામાં આપણે કંઠી પહેરવાનું મહત્વ છે, કંઠી બંધાવાનું મહત્વ છે, જે આપણી સુરક્ષા કરે. ગળાની કંઠી એ આપણી સુરક્ષાનું કવચ છે. બીજા ઘણી જાતના દોરા લોકો નથી બાંધતા, બાધા હોય છે તો જે જે ઈષ્ટની માન્યતા હોય એનો લાભ થતો જ હશે, એમ જ તો નહીં બાંધતા હોય. ઘણાને કંઈક સારું થતું હોય છે. એમ કંઠી છે એ પણ ગુરુ મહારાજ આપણી રક્ષા કરે છે. કંઠી બંધાવાનો આશય એમની આજ્ઞામાં બંધાવાનું છે. પરંતુ ઘણા લોકો કહે છે આપણે કંઠી નહીં બંધાવાની, કેમ તો કે આપણાથી પાળી ન શકાય, ખોટો પાપમાં પડીએ. તો તમે નહીં પાલન કરો તો પાપમાં તો પડીએ જ છીએ ને. સારું નથી કરતા એ પણ પાપ જ છે. ક્યારેક પણ કંઠી બંધાવ્યા પછી એમની કૃપાથી આપણે એની આજ્ઞા પાળીશું. એવું નહીં કે આજે બંધાવી એટલે બધી જ આજ્ઞા આજે એક સાથે પડાવી જ જોઈએ. એક નાનકડી આજ્ઞાથી શરૂઆત કરો. તમારાથી જે પાળી શકાય એવી આજ્ઞા પાળવાની શરૂઆત કરશો. ધીમે ધીમે એમની બધી જ આજ્ઞાઓ પડાશે અને તમારા જીવનની રક્ષા થશે. એટલે ધર્મ પાડીએ છીએ તો રણછોડદાસ એમ કહે છે કે વ્યસની થવાય નહીં ને ધર્મ લજવાય નહીં. આમાં તો ધર્મ લજવાય છે. પરિવાર પણ લજવાય, માતા પિતાનું જે ગૌરવ છે એ પણ લજવાય છે. એનું પરિણામ આજે નહીં તો આવતા જન્મે પણ ભોગવવું પડશે. કદાચ માનો કે આ જન્મે કોઈ તકલીફ ના થાય અને ઘણી વાર લોકોને એટેક આવે છે, બીજી કઈ તકલીફોથી મૃત્યુ થાય છે, એના કારણો પણ એ જ છે. એટલે કદાચ વહેલા જવાનું થાય છે એ પણ એના કારણે જ થાય છે. પણ એવું લોકો માનતા નથી હોતા, ખાનારા લોકો. આપણું જીવન ઓછું થાય છે એ નથી વિચારતા. અને ઘણા લોકોને વ્યસનોના પરિણામે ભયંકર બીમારીઓ આવે છે, કેન્સર પણ થાય છે. અને પડીકીઓ ઉપર તો ચિત્રો પણ દોરેલા હોય છે. ઘણાને વાંચતા ન આવડતું હોય એટલે આવા ચિત્રો મૂકવા પડ્યા કે આ કદાચ જોવે ને એમ લાગે કે આવું થશે તો. પણ લોકોને કંઈ દેખાતું પણ, ભણેલા હોવા છતાંય વાંચી શકતા નથી અને આંખો હોવા છતાંય જોઈ શકતા નથી. આ છે અંધતા, આ છે અશિક્ષિતતા, આ છે અભણતા. કે ભણેલો હોવા છતાંય માણસ પડીકી ઉપરની સૂચના વાંચી શકતો નથી. અંગ્રેજીમાં લખ્યું એટલે કેવી રીતે વાંચે? પણ હવે દેશમાં હિન્દી ભાષામાં પણ લખવામાં આવતું હોય છે. એમ મેં હમણાં વાંચ્યું હતું, કોઈ ભાઈની પડીકી લીધી ને, મેં કીધું જોવો તો ખરા આમાં બધું શું લખ્યું છે. ત્યારે મેં વાંચ્યું કે વધારે દુઃખદ મૃત્યુ આનાથી એને આમંત્રણ છે. વધારે દુઃખદ મૃત્યુ, મૃત્યુ તો આવવાનું જ છે પણ વધારે દુઃખદ મૃત્યુ માટે આનું સેવન કરવાથી વધારે દુઃખદ મૃત્યુ આવશે અંતકાળે. અને છતાંય વિશ્વાસ ન આવે ઘણા લોકોને કે બધાને ક્યાં કેન્સર થાય છે. આ બહેનો નથી ખાતા તોય એને કેન્સર થાય છે. પણ એ કેન્સર કઈ એક જ જાતના નથી હોતા ને. અને મેં સર્વે કર્યું છે એમ જોઉં છું ને તો ભાઈઓ અને બહેનો, પતિ અને પત્નીમાં ભાઈઓ જ વહેલા જાય છે, બોલો, બહેનો પાછળ રહેશે. કોઈકમાં જતા હોય તો વસ્તુ જુદી છે કઈ કારણથી, બાકી જનરલી જોઈએ છે ને તો ભાઈઓ વહેલા જાય છે. અમારે ત્યાં માજીઓ ઘણા છે ગામમાં, લ્યો, ભાઈઓ નથી. વિધવા બહેનો ઘણી છે. કેમ? આવા જ કારણો. અને પૂછે ને તો આ કેમ જલ્દી જતા? તો થોડું લેતા હતા.
લેવાવાળા તો જલ્દી બરબાદ થઈ જાય છે, તો ખાસ મેં નોંધ કરી છે. ગુરુગાદીમાં તો ત્યારે આટલી બધી મેં નોંધ નહોતી કરી, પણ અહીંયા આવ્યા પછી આ બધું જોઉં છું નજીકમાંથી, ત્યારે દેખાય છે કે આનું પરિણામ સારું નથી. અને જે વ્યસનનું સેવન કરે છે એના સંસ્કાર એ મૃત્યુ પામે ને તો પણ જતા નથી. એ બીજા જન્મે પછી તો પ્રાણી પશુ પંખીમાં ફરીને આવે ને પાછો મનુષ્યમાં, તો એના સંસ્કાર એ ના જાય. એ ફરી પાછો જન્મ લીધા પછી કોઈ વ્યસનનો સંગ થશે ને એટલે તરત જ એ વ્યસનમાં બંધાઈ જશે. કારણ કે આગલા માનવ જન્મ પછી તો ઘણા અવતાર લઈ લીધા પશુ પંખી પ્રાણીના, છતાં પણ માનવ જન્મમાં પડેલા વ્યસનના સંસ્કારને લઈને પાછો થોડો પણ સંગ થાય ને તો ઈચ્છા થઈ જાય. અને ઘણા લોકો સંસ્કાર નથી હોતા એ પણ સંગમાં આવે છે, પણ છતાં ઈચ્છા થતી, કારણ કે એના અંતરમાં એ સંસ્કાર નથી. અને સારા સંસ્કાર હોય છે તો સારી પ્રવૃત્તિમાં જલ્દી જોડાઈ જાય છે. એટલે ઇન્દ્રિયોના સુખની આસક્તિમાં જીવાત્મા બંધાયેલો છે અને એના કારણે આ જીવનમાંય દુઃખી થાય છે અને આ શરીર છોડ્યા પછી પણ 84ની યાત્રામાંય દુઃખી થશે અને ફરી માનવનો જન્મ મળશે તો પણ એ સુખી થઈ શકશે નહીં. એટલે ઇન્દ્રિયોની આસક્તિ છૂટ્યા વિના આ જીવને પોતાની ઓળખાણ થશે. સ્થૂલ શરીર 10 ઇન્દ્રિયોનું બનેલું છે, એમાં જીવાત્મા બંધાયેલો છે. ખાવા પીવાની, બીજી આ દુનિયાનું જે દર્શન કરીએ છીએ આંખો દ્વારા, એનાથી પણ આપણી દ્રષ્ટિ વિકારી બને છે, આપણી વૃત્તિ વિકારી બને છે, એનાથી પણ વાસનાનો જમાવ થાય છે. દુનિયાના રૂપ રંગનું આકર્ષણ, આખર સત્ય નથી. આજે સુંદર દેખાતું બધું જ એક દિવસ અસુંદર થઈ જવાનું, પણ એ સત્યતા આપણે સમજી શકતા નથી અને થોડા માટે એનું આકર્ષણ રાખી અને એની પાછળ વાસનાનો જમાવ કરીએ છીએ. રૂપ રંગનું આલોચન રજોગુણથી કરીએ, એ રજોગુણ મોહનું કારણ બને છે, આસક્તિનું કારણ બને છે. અને જ્યાં સુધી આપણા વૃત્તિમાં રૂપ રંગ કે કોઈ પણ સ્વાદની કે કોઈ પણ આસક્તિ હોય છે ત્યાં સુધી ભગવત સ્મરણ થઈ શકતું નથી. અને કાં તો ભગવાનનું નામ લઈએ ને તોય અમને આ બધું સુખ મળે એના માટે નામ લઈએ છીએ. બાધા રાખીએ તો શાના માટે? આ ભૌતિક સુખની ચાહના માટે, કે જે આપણને જન્મો જન્મ ભટકાવનારી છે એવા સુખની ચાહના કરીએ છીએ, જે આસક્તિને છોડવાની છે. એટલે આપણે સાદું જીવન જીવવું જોઈએ. સાદું જીવન. પરિવારમાં રહીએ તો પણ સાદું જીવન, દુનિયાને દેખાડવા માટે નહીં. દેખાવનું સુખ સાચું નથી. આ શરીરનો દેખાવ ક્યાં સુધી કરશું? 5-25 વર્ષ છે, પછી તો બદલાઈ જવાનું. પછી તો દેખાડવું ગમશે, કોઈ આપણા સામે જોશે તોય કોઈને ગમશે, અને આપણને નહીં ગમે અરીસા સામે જોવાનું. ગમે છે ઉંમર થયા પછી? હે? પછી તૈયાર થતા વાર લાગે છે કશી? કઈ જ નહીં. તો પછી આ શરીરના દેહના દેખાવમાં થાશો ના દીવાના. કોના કાકા પિતરાય રે, જવાનું છે એકલું. જાગો જાગો જીવા ભાઈ રે. જીવા બેન પણ ખરા, જીવી બેન તો નામ હોય જ છે, પણ બધાની અંદર જીવાભાઈ જ છે. બોલો, પણ આ તો તમને એમ લાગે કે હું બેન છું શરીરથી. શરીર છે એ સ્વાભાવિક છે ને એ પ્રમાણે જ આપણે વર્તન કરવાનું હોય છે. એ શરીરનો ધર્મ છે. પણ હું એક ચૈતન છું શરીરથી પર. એનું ચિંતન કરવાનું છે, એનું સ્મરણ કરવાનું છે અને એ અનુરૂપ આચરણ કરવાનું છે. પરિવાર સાથે પણ હું ચૈતન છું એવા ભાવથી આપણે રહીશું તો પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. તો ઇન્દ્રિયોના સ્વાદ જે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, શબ્દોનું આકર્ષણ છે બોલવામાં. જીભ, એના ઉપર કોઈ સંયમ નથી હોતો.
ત્યારે અનેક પ્રકારના અનર્થોનું સર્જન આપણી જીભ કરે છે. એને લૂલી કહે છે, પણ લાગતી નથી લૂલી, હો, દોડે છે. માણસને જો બોલતા આવડી જાય ને તો જીવન ધન્ય બની જાય. આપણે એવું બોલીએ આ લૂલીથી કે જેનાથી થાય થૂલી, એમ કોઈએ કહ્યું છે ભજનમાં. એવું બોલે લૂલી તો થાય થૂલી. વાણીથી પણ થૂલી બનાવવાની કે જે બધાને પ્રિય લાગે. આપણે બોલીએ ને બીજાને ગમે એવી વાણી બોલવી જોઈએ. અનાપ શનાપ લોકો બોલતા હોય છે, એનાથી આપણને બહુ મોટું નુકસાન છે. અને સાંભળવામાં પણ જે જરૂરી હોય ને સાંભળવું, બિનજરૂરી વાતો સાંભળવામાં બહુ રસ લેવો નહીં, અને એવી આદત પણ પાડવી નહીં. અને કચરો તો નાખવાનો જ નહીં. સ્પર્શનો વિકાર એ પણ આ જીવાત્માને ભયંકર વાસનાની ખાઈમાં ધકેલી દે છે. સ્પર્શ વિકારનું સુખ એકવાર આપણે થોડું ભોગવીએ છીએ, પછી વધુ ને વધુ એની ચાહના રહે છે. એક સ્પર્શનું સુખ મળ્યું, કોઈને સ્પર્શ કરવાનું સુખ. એમાં વસ્તુ પણ હોય અને વ્યક્તિ પણ હોય. વસ્તુનો વિકાર સામાન્ય હોય છે, વ્યક્તિનો વિકાર પ્રબળ હોય છે. દરેક વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ ને, તો એમાં પણ સ્પર્શનું સુખ હોય છે. મુલાયમ વસ્તુઓ આપણને ગમે છે બધી સ્પર્શ કરવાની. એટલે વસ્તુની ખરીદી કરીએ, એમાંય પણ આપણે હાથ અડાડીએ, ખબર પડે કે આ તો બહુ સારું છે, સુવાળું છે, તો આપણે લઈએ. કપડાં હોય, કોઈ વસ્તુ હોય, દરેક વસ્તુ પર હાથ ફેરવીને જોઈએ છે કે કેવું છે, અને એને હાથ ફેરવવાનો એક આનંદ લઈએ છીએ. આ સત્ય નથી. જડ વસ્તુ સાથેનો પ્રેમ, સ્નેહ, એ સુખમાં આપણે બંધાયા, જેના કારણે આપણા સ્વરૂપનો વિચાર નથી કરતા અને પરમાત્માનો વિચાર નથી કરતા. એનાથી શ્રેષ્ઠ સુખ તો આપણા સ્વરૂપમાં છે, જે અખંડ છે, જેના માટે તમારે કંઈ જ ન કરવું પડે. જ્યારે સ્પર્શનું સુખ તો આપણને કાયમ મળતું નથી, અને બધી જ પ્રકારનું સુખ મળતું નથી, એટલે આપણે દુઃખી રહેવું પડે છે. અને આ સ્પર્શના સુખનું આકર્ષણ સૌ પ્રથમ રૂપથી થાય છે, આંખોથી થાય છે. પહેલા આપણે આંખોથી જોઈએ છીએ ત્યારે એનું આકર્ષણ થાય, અને પછી એના સ્પર્શનો વિકાર થાય છે. એટલે સ્પર્શના વિકારી સુખમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. માણસ જ્યાં સુધી એવું સંગ ન મળે ત્યાં સુધી તો એ ભૂલી જાય, અને કદાચ ભગવાનનું સ્મરણ કરવું હોય તો પણ કરે. પણ રૂપનું આકર્ષણ એ માણસને સ્પર્શના આકર્ષણમાં લઈ જાય છે. એટલે રૂપ રંગનું આકર્ષણ પણ ભગવત સ્મરણને બોલાવે છે. ભગવાનના દર્શન નથી થવા દેતું. આ જ આંખો છે, એનાથી જેટલું રૂપનું આકર્ષણ થશે એટલું ભગવત દર્શન નહીં થાય. એનો એક વિકારનો પડદો આડો આવી જશે, અને જેટલું ભગવત દર્શન કરીશું એટલું દુનિયાનું આકર્ષણ ઓછું થશે. દુનિયાની સુંદરતા છે, પણ થોડા સમય પૂરતી છે. અત્યારે તમે જુઓ તો લોકો લગ્ન કરે ને એમ લાગે કે સ્વર્ગ ઉતાર્યું છે. બોલો, એમ થાય કે કાયમ રહેવા દે તો સારું. પણ હોય તોય શું, ન હોય તોય શું, કોઈ ફરક નથી પડતો. એમાંથી આપણે નીકળીએ, આ ચારે બાજુ સરસ ઝુમર લટકતા હોય, લાઈટો હોય, એ કેટલું સુશોભન કર્યું હોય, અને લોકો નીકળે ને એને એના ઉપર એટલું સુશોભન કર્યું હોય, ઇન્દ્રની અપ્સરા બની જાય, અને આ બધા દેવો આવ્યા હોય એવા તૈયાર થઈ જાય. વન સાઈડ કરી હોય, કઈ ને કઈ સજાવટ કરી હોય, પણ આ ક્યાં સુધી રહેવાનું? વાળ ધોળા થઈ ગયા હોય, કાળા કરીને નીકળે. પણ ક્યાંય હવે આપણે કઈ ગોઠવણ કરવાની? કાળા કરીને કરવાનું શું છે? સફેદ વાળ એ તો એક જ્ઞાનીની નિશાની છે, સમજ્યા? વડીલોની નિશાની. પણ લોકો તો કે હવે
હજુ કાળા કરવા છે. જો આમાં કેટલી છતરીઓ છે કાળી કરેલી, દેખાઈ જાય. નકલી હોય ને દેખાઈ જાય, કારણ કે થોડા દિવસ થાય ને પાછું અંદરથી શરૂ થઈ જાય કાળું ને ધોળું મિક્સ. જીવનમાં મહેનત કરવી જોઈએ કંઈક બીજા પાછળ. એમ આની પાછળ મહેનત કરીએ, એનું ચિંતન કરીએ, એને જોયા કરીએ. એક વાસના જ છે વાળને સાથેની. તો એ વાસનાઓને છોડી જે કુદરતી છે ને, વાળ હોય એ હોય, એને સરખા ગોઠવી દેવાના હોય. પણ એનાથી આપણે સારા દેખાવાનો પ્રયત્ન કરીએ તો વાળથી આપણે સારા નહીં દેખાય. અને પરિણામ શું આવશે કે સમય જતા વાળ ખરવા પણ માંડે છે ને. આજે લોકો બહુ ચિંતા કરે છે, જાત જાતના શેમ્પુ લાવે છે ઘરમાં, ખરી ના જાય. જે થવું એ થાય, બહુ ચિંતા નહીં કરવાની. આને ધોવા જોઈએ, સાફ રાખવા જોઈએ કે એની અંદર કોઈ વસ્તી ના થાય. બાકી બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ એક તો એટલા મુલાયમ વાળ જોઈએ કે પવન આવે ને તો આમ આકાશમાં ઉડવા જોઈએ. પણ એ આપણને ઉડાડતા હોય છે. હા, સ્થિર ના બેસવા દે. અમારા યુવાનો નીકળે ગાડી બાજુમાંથી એટલે તમારી અરીસામ જોયા વગર રહે જ નહીં, આમ કર્યા વગર રહે જ નહીં. અમારે ત્યાં ગાડી મંદિર આગળ પડી હોય ને તો છોકરાઓ પાણી પીવા આવે હાઈસ્કૂલેથી, અરીસામ જોયા જ કરે. મેં કહેલા બહુ તું આમ કરવા નહીં તો ખરી જાય. એટલે આપણે બધા ઇન્દ્રિયોના સ્વાદમાં અને દેહના દેખાવમાં આપણું કર્તવ્ય ભૂલી જઈએ છીએ અને જીવન વ્યર્થ વહી જાય છે. કરવા જેવા ઘણા ઉત્તમ કાર્યો છે અને આપણો સમય, આપણું ચિંતન, વિચાર બધું આ નશ્વરના ચિંતનમાં ચાલ્યું જાય છે. એટલે વ્યસનોના જે સંસ્કાર છે ને બીજા જન્મે પણ નડશે, ફરી પાછું વ્યસન થશે. અને ક્યારે તમે છોડશો કે જ્યારે તમને કેન્સર થશે ત્યારે. પછી મનથી છૂટશે કે હવે જિંદગીમાં આ મારે લેવું. એટલે અંદરથી વાસના નીકળી જશે, ફરી એ દૂષણ વળગશે નહીં. એટલે અંદરની જ્યાં સુધી વાસના લઈને તમે મરશો તો ફરી વ્યસની થશો. અને ક્યારે છોડશો? પ્રેમથી તો નહીં જ છોડો. કદાચ ભગવાનની કૃપા થાય ને સત્સંગની અસર થઈ જાય ને છોડી દો તો. પણ મેં તો જોયા છે છોડવા તૈયાર જ નથી. એક ગામમાં હું ગયો, એક ભાઈને મેં કહ્યું, ઘરમાં બેઠા હતા અને ત્યાં પધરામણીમાં બીડી ફૂંકતા હતા. એટલે મેં કીધું ભાઈ તમે એક નિયમ રાખો, આ બીડી છોડવાની. એ કે ના, એ તો છૂટે જ નહીં. તો મેં બીજો વિકલ્પ કર્યો. મેં કીધું તમારે એક એવો નિયમ રાખો કે ભાઈ તમારે ઘરમાં નહીં પીવાની. તો કે ના ના, એવું ના થાય. બોલો, આટલી એની તૈયારી નથી કે આ ઘરમાં બીડી નહીં પીવાની. એટલી નબળાઈ છે. કેમ? તો કે ઘરમાં ઈચ્છા થઈ હોય ને ઘરમાં બેઠા હોય તો ઘરમાં પીવી પડે. બીજાને હેરાન કરવાના. હું કહું કમસે કમ તમે ઘરમાં જે લોકો છે એને અનુકૂળ ન આવે એને તો પરેશાન ન કરો. અમે હમણાં એક ધર્મસભામાં ગયા હતા સૌરાષ્ટ્રમાં. તો સભામાં બેઠા હતા. તો સભા ચાલી ત્યાં સુધી તો બહુ વાંધો ના આવ્યો. પણ સભા પૂરી થયા પછી ભોજન થયું. અને ભોજન કર્યા પછી પાછું પેલું લેવું પડે ને ઘણાને, તો એવાય હતા એમાં. ધર્મગુરુ બની જાય કે ધર્મના રસ્તે નીકળી પડે તો પણ આ છૂટતું નથી. કેટલું બળવાન છે વિચાર કરો. કેટલાય ભજનીકો તમે જુઓ તો સ્ટેજ ઉપર બેઠા હોય, ભજન ગાતા હોય અને ફૂંક ધુમાડા કાઢી બધાની સામે જ એ પાછા એમ કે અમે ક્યાં ચોરી શું કરવી એમાં. એમ એ વાતે સાચી છે પણ સારું નથી લાગતું. છોડવા માટે પ્રયાસ કરવો જોઈએ, શરમ આવવી જોઈએ. તમે ખોટું નથી કરતા એ સારું છે કે ચોરી ચૂપીથી નથી પીતા, જાહેરમાં જ પીવો છો જે કરો છો તે. પરંતુ આપણે ભજન ગાઈએ છીએ, ભજનની અસર થવી જોઈએ. મોટા ભાગના ભજનીકોને બધાને મેં જોયા છે, લોકો ભજન સાંભળે છે પણ ભજન ઉતારતા નથી. ભજન પૂરું થાય એટલે તરત જ બીડી પીવા બે. હું સ્ટેજ ઉપર બેઠો ને મેં કીધું આટલી અસર ના થઈ, આટલી જ વાર. અને આ મંડપમાં એટલે કોઈ પણ અનુયાયી હોય તો પણ, ભક્તો હોય તો પણ હું એટલું કહું કે તમે આ સભા મંડપની મર્યાદા રાખો, સ્થાનની મર્યાદા રાખે ને તોય સંયમ આવે. ઘણા લોકો મંદિરનું પરિસર હોય એમાંય સેવન કરતા હોય. મસાલા હોય, પડીક્યો હોય, બીડીઓ હોય. પડીક્યો રૂમોમાં પડી હોય, બીડીઓના ઠૂઠા ક્યાંક જોવા મળે. અને ઘણાને ક્યાંય મોકો ના મળે તો જાજરૂમ જઈને પી લે. બોલો, સ્મેલ આવે તો ખબર પડી જાય કે આમાં
બે રીતે બાથરૂમ બગાડ્યું, લેટ્રિન બગાડ્યું છે. એટલે નુકસાન કરે છે. લોકો કે બહેનોને કેમ કેન્સર થાય? એના ધુમાડાથી. ભાઈઓ બીડીઓ પીવે એના ધુમાડાથી. બહેનોને કેમ કેન્સર થાય? તો કે જેની દીકરીઓ હોય ને, એના પિતાએ સેવન કર્યું હોય ને, એના વારસામાં એના સંસ્કાર આવે છે, તો પણ એને કેન્સર થઈ શકે છે. વ્યસનની અસર 7 પેઢી સુધી થાય. એટલે કોઈના પ્રશ્નો હોય તો એના જવાબ છે. ઇન્દ્રિયોના સ્વાદને કારણે આપણે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છીએ. એ શબ્દ સ્પર્શનો વિકાર, વિજાતિ શરીરના સ્પર્શનો વિકાર, એ વાસનામાં જમા થઈ જાય પછી વારંવાર એ સુખની ચાહના થાય છે. ત્યારે આપણી પ્રભુ પ્રત્યેની જે ચાહના છે એ છૂટી જાય છે. આજ ચોપાઈની, આજ અંગની અંદર ગુરુ મહારાજ લખે છે કે ગુરુ ચરણની ચાહના ગાવત નહીં ગુણગ્રામ, મંદમતી માયામહી પાગી રહ્યા ધનધામ. ગુરુના ચરણની ચાહના એટલી નથી થતી જેટલી સંસારની ચાહના છે. સંસારની ચાહના કદાચ જેટલી જરૂરી હોય એટલી રાખીએ તો વાંધો નથી, પણ આપણે જરૂર કરતા વધારે સંસાર પ્રત્યેની જે ચાહના છે, ઇન્દ્રિયોની આસક્તિ છે, એ દુઃખનું કારણ છે. જેના માટે માણસને અધર્મ કરવો પડે, એ બધી જ ચાહના, એ ધન હોય, ધામ હોય કે ઇન્દ્રિયોના સ્વાદ હોય, એ બધી જ દુઃખનું કારણ છે. શા માટે અધર્મ કરવાનું? અને વધારે પડતી આસક્તિ ન હોવી જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ બહુ જ ભાવે છે પણ એની આસક્તિ ન હોવી જોઈએ. બસ મળે તો સંયમ રાખીને એનું સેવન કરવું. અને સારી વસ્તુ ખાઈએ ને, ઘરમાં સારી વસ્તુ બનાવી છે, એનું સેવન કરીએ તો માત્ર ખાવાના સ્વાદની આસક્તિથી જ ન ખાવું જોઈએ, પણ કેટલું સરસ ભોજન બનાવ્યું છે એ ભોજન બનાવનારને ધન્યવાદ આપવા જોઈએ, એનું સ્મરણ થવું જોઈએ. અને બીજું, સ્વાદ પરમાત્માએ બનાવેલા છે, કોઈ વ્યક્તિ નથી બનાવતી. યાદ રાખજો, આપણે સ્વાદિષ્ટ ભોજન બનાવીએ છીએ એમાં આપણે નિમિત્ત હોઈએ કંઈ બનાવવામાં, પણ મૂળ સ્વાદ તો પરમાત્માના બનાવેલા છે. એટલે બે વ્યક્તિને યાદ કરવા પડે સ્વાદિષ્ટ ભોજનમાં. એક પરમાત્માએ બનાવેલા છે એને યાદ કરવા જોઈએ. ભોજન કરતી વખતે ભગવત સ્મરણ કરતા કરતા જમવું જોઈએ. પણ ઘણા લોકો ખાતા ખાતા લડતા હોય છે, કાં તો બીજી વાતો કરતા હોય છે. બિનજરૂરી વાતો ન કરવી જોઈએ. સ્વાદિષ્ટ ભોજન પ્રેમથી જમવું જોઈએ. શું સુંદર ભોજન બનાવ્યું છે. પત્ની પ્રત્યે એટલી બધી લાગણી હોવી જોઈએ કે માતા પ્રત્યે, કે દીકરીએ બનાવ્યું તો દીકરી પ્રત્યે, અને બેને બનાવ્યું તો બેન પ્રત્યે. અને એ ભોજન કર્યા પછી વ્યસન છૂટી જાય એવો પ્રેમ જાગવો જોઈએ. આવું વાતાવરણ બનવું જોઈએ. આ પ્રકારની ભાવના થવી જોઈએ. અને જીવન આપણું જેટલું સાદું છે ને એટલું જ જીવનમાં આનંદ છે ને શાંતિ છે. પરંતુ ભોગ પ્રધાન જીવન જીવીને આપણે વધારે દુઃખી થતા જઈએ છીએ. વૈભવ પ્રધાન જીવન, આપણે ભોગના ગુલામ બની ગયા છીએ. એટલે મજબૂરીથી આપણે કરવું પડે છે. તો ઇન્દ્રિયોના જે સ્વાદ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ગંધનો પણ વિલાસ કરીએ છીએ. સુગંધી દરેક વસ્તુઓમાં આપણે માટે આકર્ષણનું કેન્દ્ર છે. એનો વિલાસ કરે છે, એનું પરિણામ દુઃખદ છે. આપણે ભગવાનને મેળવવા છે ને, પણ રસ્તામાં આપણે રોકાઈ ગયા છીએ. બોલો, બહુ સહેલું છે મળવાનું. આ જ જન્મે મળી જાય, આ જ વર્ષમાં મળી જાય, આ મહિનામાં મળી જાય, અને આ દિવસે મળી જાય. એટલું સહેલું છે. પણ ક્યાં રોકાયા છીએ? ઇન્દ્રિયોના સ્વાદમાં. આની આસક્તિ છૂટે તો આપણી વૃત્તિ નિર્મળ થઈ જાય. આ બધું કોનું છે દુનિયામાં જે છે? કેટલું આપણું માનેલું છે? મારું છે એ માનેલું જો છૂટી જાય, અને જે કંઈ કર્મ કરીએ સારા એ આપણે નથી કરતા, પરમાત્માની કૃપાથી થાય. અને એમની આ વ્યવસ્થા છે,
એમાં સારું થઈ જાય તો ભગવાનને ધન્યવાદ આપે કે ભગવાનની કૃપાથી આટલું સારું કામ મને થઈ ગયું, મારું અહોભાગ્ય. હું અને મારું આ બે બંધન છે. દુનિયામાં હું લઈને ફરીએ છીએ ને ઘરમાં લડાઈ ઝઘડા એના છે, અને મારાપણાનો જે દાવો છે ને એમાં ઝઘડાઓ થાય છે કે આ મારું માનીએ છીએ, એમાં આસક્તિ છે, સ્વાર્થ છે, ઝઘડા છે. આપણું છે, પરિવારમાં હોય ને એ બધું આપણું, અને દુનિયામાં છે ને બધું પરમાત્માનું છે. એવી દ્રષ્ટિથી જીવશું તો જીવનમાં આનંદ આવશે. તો એક જ દિવસમાં આપણે પરમાત્માને પામી શકીએ છીએ. પણ આપણું જીવન, આપણા વિચાર ઉત્તમ હોય અને જીવન સાદું. પણ આજે લોકોના વિચારો બહુ સામાન્ય છે અને જીવન તો કે વૈભવી છે. આપણી પાસે વિચારો વૈભવી હોવા જોઈએ, ઉત્તમ હોવા જોઈએ. દેશના પ્રધાનમંત્રીના વિચારો બહુ ઊંચા છે. આ દેશને ઊંચાઈ પર લઈ જવાના, અને એમનું જીવન સંપૂર્ણ સાદગીપૂર્ણ છે. કોઈ કે એના કપડા તો બહુ મોંઘા હોય છે, એને એવો શોખ નથી, પણ એ સ્થાનને અનુરૂપ કદાચ વસ્ત્ર પહેરતા હશે, એ સિવાય એનો કોઈ વધારાનો ખર્ચ નથી હોતો. એમના સ્થાન પ્રમાણે જ્યાં જરૂરી હોય ત્યાં ખર્ચા થાય, પણ દેશના હિત માટે કેટલું કામ કરી રહ્યા છે એ વિચારવાનું હોય છે. એમ આપણે પણ આપણા પરિવારના હિત માટે વિચારવાનું છે. કદાચ તમારી પરિસ્થિતિ સારી હોય તો તમે સારી વસ્તુ ગ્રહણ કરી શકો છો, પણ હંમેશા પરિવારનું હિત થાય એવું આપણે વિચારવું જોઈએ અને એવું કાર્ય કરવું જોઈએ. પણ ઘરમાં કોઈ આતંકવાદી કાર્ય ન થવું જોઈએ. આ વ્યસનો છે ને એ આતંકવાદીનું કામ છે, એ બરબાદ કરશે, ખબર નહીં પડે. પૈસાનો વ્યય થાય છે એ તો કદાચ ભરપાઈ થઈ જશે, પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે એનો વિચાર કરવો જોઈએ. અને ત્રીજું મોટું નુકસાન, પરમાત્માએ આપેલી જે સદબુદ્ધિ છે ને એ કુંઠિત થઈ જશે તો સુખનો પછી કોઈ અવકાશ રહેશે નહીં. માણસ સુખી છે એ પોતાની બુદ્ધિ પ્રમાણે સુખી છે. એટલે આપણે જે ઇન્દ્રિયોથી વ્યવહાર કરીએ છીએ એમાં પહેલું તો આપણા મનને આપણે સુરક્ષિત કરવાનું છે, સંયમમાં રાખવાનું છે, એને શુદ્ધ કરવાનું, કે આપણા મનમાં હંમેશા સારા વિચાર આવે. પછી એથી આગળ વધી આપણે બુદ્ધિને શુદ્ધ કરવાની. બુદ્ધિ શુદ્ધ થાય છે ધાર્મિક ક્રિયાઓથી, ધાર્મિક વિચારોથી. તો મન શુદ્ધ થાય પછી આપણી બુદ્ધિ શુદ્ધ થાય. અને ત્રીજું અંતસ્કરણ છે અહંકાર અંતસ્કરણ. કદાચ મન અને બુદ્ધિ શુદ્ધ થઈ જાય ને તો અહંકાર નથી છૂટતો. માણસ સારું જીવન જીવે ને એનો અહંકાર હોય છે. સારું કામ આપણે કર્યું છે એ કોઈને નથી બતાવવાનું, કોઈના આગળ અહંકાર વ્યક્ત નથી કરવાનો. પરમાત્મા જાણે છે અને એનું ફળ આપણને અવશ્ય આપશે. અને અહંકાર કરીએ ને તો પછી વધારે સારા કાર્યો નથી કરી શકતા. જ્યારે અહંકાર વગર કાર્ય કરીએ તો એના કરતા પણ આપણે સારા કાર્ય કરી શકીશું. એટલે ત્રીજા સ્ટેપે અહંકાર છે. મનની ઈચ્છાઓ છોડવી સહેલી છે. પછી બુદ્ધિ છે. બુદ્ધિને સલામત રાખવી મુશ્કેલ છે. મન ઉપર અંકુશ રાખનાર બુદ્ધિ છે. આ બુદ્ધિ બગડે ને એટલે મન બગડે. જો બુદ્ધિ સલામત હોય ને તો મનને સુધારી દે. એમ ઘરમાં બહેનો સલામત હોય ને તો ભાઈઓને સુધારી દે. મન કરતા બુદ્ધિ બળવાન છે, તમે શક્તિ છો. ભાઈઓને સુધારી શકે ને તો બહેનો સુધારી શકે. એટલે તમે એમ ના માનશો અમે અબળા છીએ, તમે સબળા છો. ને આજની બહેનો પાછી પહેલાની બહેનો તો બહુ કઈ બહાર નહોતી નીકળતી, એટલે માની લે કે ભાઈ આપણું એ કામ નહીં. જે ભાઈઓ કરી શકે એ આપણાથી થાય, પણ આજે ભાઈઓ કરતા પણ સારું કામ આપણી બહેનો કરે છે. ફાઇટર જેટ પણ એ ઉડાડે છે.
તો ઘણા ભાઈઓ કામ નથી કરી શકતા, તો એ ભાઈઓ કરતા તો એ આગળ છે ને. એટલે બહેનોમાં પણ અદ્ભુત સામર્થ્ય છે. એમ મન કરતા બુદ્ધિ બળવાન છે. ભલે પુરુષ પ્રધાન મનાતો હોય પણ છતાંય આધ્યાત્મિક માર્ગની અંદર પુરુષ કરતા સ્ત્રી બળવાન છે, ભક્તિ પ્રધાન છે. બેન ભક્તિ સ્વરૂપા છે, ભાઈઓ જ્ઞાન સ્વરૂપા છે. જ્ઞાન મળી જાય પણ ભક્તિ વગર આગળ વધી શકતા. એટલે શક્તિ તો ભક્તિમાં છે, એમ શક્તિ એ બહેનોમાં છે, એ શક્તિ સ્વરૂપ છે. અને આજે વિશેષ ભાવનાઓ બહેનોમાં જોવા મળતી હોય છે. હું તો કહું છું ભાઈઓ બહેનો એ સાથે જ ભક્તિ કરવી જોઈએ. ભજન કીર્તન કરો તો પણ ભાઈઓએ ગાતા ના આવડે તો કઈ નહીં, ત્યાં જઈને બેસો, સાંભળાય તો ખરું ને, સંભળાય તો ખરું. લગ્ન પ્રસંગોમાં સાથે જાઓ, જમવામાં સાથે હો, ભોજનમાં સાથે, ભજનમાં કેમ નહીં? જો અત્યારે સામાજિક પ્રસંગ છે એટલે સંતુલન જળવાઈ રહે, પણ એમ જ ભજન કરતા હોય ને તો ભાઈઓ ના જાય. એ ગમે ત્યાં ઓટલે બેઠા બેઠા વાતો કરે. હું કહું બહેનો ભજન કરે, ભાઈઓએ સત્સંગ કરવો જોઈએ, ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. બહુ જરૂરી છે. આપણે ભણ્યા છીએ, આપણી પાસે શિક્ષણ છે, તો સારા પુસ્તકોનું વાંચન કરો અને એને આચરણમાં ઉતારવા માટે ભેગા થાવ, પ્રયાસ કરો. પરિવારની અંદર, સમાજની અંદર પરિવર્તન લાવવા માટે શિક્ષિત સંસ્કારી લોકોએ ભેગા મળીને પ્રયાસ કરવો પડશે. આ દેશનો વિકાસ કરવો હોય તો એક દેશના પ્રધાનમંત્રી અને બધા મિનિસ્ટરો સાથે મળીને પ્રયાસ કરે તો પરિવર્તન આવે છે, વિકાસ થાય. એમ આપણા પરિવારનો વિકાસ, આપણા કુટુંબનો વિકાસ, આપણા ગામનો વિકાસ. આવા કોઈક પ્રબુદ્ધ લોકો ગામમાં 10 હોય, 5-10, બધા વિકાસ ના કરી શકે. બધા તો મોટા ભાગના તો વિનાશ કરવાનું કામ કરતા હોય, પણ 5-10 લોકો એવા હોય સમજુ, જે સારું વિચારતા હોય અને પ્રયત્ન કરી સહયોગ આપીને એ વિકાસ કરતા હોય છે. બાકી તો મસાલો ખાઈને કચરો નાખ્યો ગમે ત્યાં, પિચકારીઓ ગમે ત્યાં કરી, એ સારા કલર કર્યા હોય ને એને બગાડે. એ વિચારે જ નહીં માણસ, કારણ એને શું વિચારવાનું? એ પોતાને ખાવા માટે વિચારતો નથી, એ કઈ બહારનું બગડે એમાં વિચાર કરે. આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. એટલે મન સલામત, બુદ્ધિ આપણી શુદ્ધ બને, એના ઉપર અહંકાર છે એ પણ ધર્મના કાર્યનો હોવો જોઈએ, સારા કાર્ય માટે, કે ભાઈ આપણે આ કરવું જોઈએ. પણ કર્યા પછી અહંકાર નહીં કે મેં કર્યું છે. આ તો ભગવાનની દયાથી થયું છે. એવો નિર્મળ અહંકાર, અને પછી આવે ચિત્તની શુદ્ધિ. મન શુદ્ધ થઈ જાય પણ મલિનતા છે ને, સંસ્કાર એ ચિત્તમાં પડ્યા છે. તો અહીં મન શુદ્ધ થયા પછી બુદ્ધિ શુદ્ધ, બુદ્ધિ થયા પછી અહંકાર શુદ્ધ, અને પછી ચિત્તની શુદ્ધિ કરવાની છે. આપણે જે ભજન સ્મરણ કરીએ એ કરીએ છીએ, પણ છતાંય આપણું ચિત્ત શુદ્ધ નથી થતું ત્યાં સુધી આ વાસના દૂર થતી નથી. જો ચિત્તની શુદ્ધિ થઈ જશે તો આ મન, બુદ્ધિ, અહંકાર બધું શુદ્ધ થઈ જશે. પણ જો ચિત્તમાં સંસ્કાર રહી જશે તો ફરી પાછું ક્યારેક મન મલિન થશે, ક્યારેક બુદ્ધિ બગડશે, પાછું સંગ થાય તો મન પણ વિકારી બની જાય, બુદ્ધિ પણ બગડી જાય, અહંકાર પણ આવી જાય. એટલે આપણું ચિત્ત શુદ્ધ થઈ જશે તો આપણી વૃત્તિ શુદ્ધ થશે, ને વૃત્તિ શુદ્ધ થશે તો આપણા સ્વરૂપની અનુભૂતિ થશે. સ્વરૂપની અનુભૂતિ થયા પછી સદગુરુની કૃપાથી આપણને આ બાજુનો કોઈ ભય નહીં રહે, કોઈ દુઃખ નહીં રહે. સુખ તો સ્વરૂપમાં જ સમાયેલું છે. આ શરીરના સુખમાં સુખ છે નહીં. આવું તો મળશે ને ચાલ્યું જશે. આજે અમીર થયા, કાલે ગરીબ પણ થવાના. દુઃખ ભોગવવું પડશે. પ્રાણી, પશુ, પંખીમાં જઈને શું થવાનું? દુઃખ જ ભોગવવાનું છે. એટલે આ મોકો મળ્યો છે, ફરી દાવ આવો કબુ નહીં આવે, ચૂકે ગુરુથી જમ પૂરહી જાવે. તો ચિત્ત શુદ્ધ થાય એવું ભજન કરવાનું છે. સવારે થોડી પણ પ્રાર્થના કરીએ, એવી શુદ્ધ પ્રાર્થના કરીએ કે એનાથી મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત બધું જ શુદ્ધ થાય. આપણા વિચારો નિર્મળ થઈ જાય, આપણા કર્મ
પવિત્ર બની જાય, વાણી પવિત્ર બની જાય. તો આપણા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જીવન મળ્યું છે ને એના માટે ધર્મ પાળવાનો છે, એના માટે સત્સંગ છે. સત્સંગના વિચારો એ જ આપણું સાચું ધન છે. જેની પાસે ઉત્તમ વિચાર છે એ માણસ સુખી છે, અને જેની પાસે મલિન વિચાર છે એ માણસ દુઃખી છે. મલિન વિચાર મતલબ બીજાનું હારું પણ એ જોઈ શકે, કામ વગરની બીજાની ચર્ચાઓ, બીજાનું સારું ઈચ્છે નહીં, કાં તો બીજાનું બગાડવાની વૃત્તિ પણ લોકોનામાં હોય છે કે આનું ખરાબ થાય, પણ બીજાનું ખરાબ ઈચ્છે ને એનું જ ખરાબ થાય છે. એકવાર બે પડોશી, એક ઘાસી અને એક ધોબી, બંને જોડે જોડે રહે. ધોબી પાસે ગધેડો હતો અને ઘાસી એની પાસે બળદ હતો. ઘાસી ગાણી ફેરવવાની ને એનું બળદ. આ ધોબી હતો ને એનું કામ બહુ સારું, સ્વભાવ પણ સારો, એટલે કામ એટલું બધું સરસ ચાલે ને એટલે એ સુખી થતો જાય. પણ બાજુમાં ઓલો ઘાસી કરો ને એ બળ્યા કરે કે આને સારું થઈ જાય છે. હે અલ્લાહ તાલા, એ કે મારે બાજુમાં ધોબી છે ને એનો ગધેડો મરી જાય, કે આનો સુખ કેમ છે? તો કે આ ગધેડાથી જ છે, એનો ધંધો હાલે છે ગધેડાથી જ હાલે છે, એનો ગધેડો મરી જાય. હે ભગવાન, હે અલ્લાહ. થોડા દિવસ થયા ને બળદ બીમાર પડ્યો અને એ ઉકલી ગયો. ફરી પાછો અલ્લાહને પ્રાર્થના કરી, અલ્લાહ મેં તો તને ગધેડાને મારવાનું કહ્યું, તને ખબર નથી, ઓળખાણ નથી ગધેડો કોને કહેવાય ને બળદ કોને કહેવાય? આ તો મારો બળદ મરી ગયો. એને ગધેડાને મારવાની પ્રાર્થના કરી એટલે શું ભગવાન ગધેડાને મારી દે? અને બળદ મરી ગયો તેને ખબર નહીં પડતી હોય એમ માનો છો કે આને ખબર નથી? એને બધી ખબર છે, પણ બીજાનું જે ખરાબ ઈચ્છે છે ને એનું જ ખરાબ થાય છે. એટલે ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છવું જોઈએ નહીં, કોઈના ઉપર કીચડ ઉડાડવું જોઈએ નહીં, કોઈને બદનામ કરવા જોઈએ નહીં. નહીં તો કીચડ ઉડાડનારના હાથ પેલા ગંદા થાય છે અને એનું જીવન પણ એવું જ કીચડમય રહે છે. બસ જિંદગી ભર એને કીચડ જ ઉડાડવાનો. એ માણસ ક્યારેય શુદ્ધ થઈ શકે નહીં. એટલે આપણા સ્વરૂપને આપણે ઓળખવાનું છે. પરમ ગુરુ એની ઓળખાણ લઈને આવ્યા છે. આ ધર્મ જગતની અંદર બધા એને ભિન્ન ભિન્ન માને છે. કોઈ એને શરીર માને છે, કોઈ એને જીવ માને છે, કોઈ એને શિવ માને છે, કોઈ એને બ્રહ્મ માને છે. કરુણાસાગર મહારાજ કહે છે આ ચારમાંથી કશું નથી. એ ચાર પ્રકારની અસ્મિ છે. અસ્મિ આપણે નથી, શરીરની અસ્મિ આપણે નથી, જીવ આપણે નથી, શિવ પણ આપણે નથી, એક દશા છે, અને બ્રહ્મ પણ આપણે નથી. પણ એના દ્રષ્ટા સર્જનહારના સનાતન ચૈતન જાણરૂપી અંશ છીએ. જે જાણવાપણું છે ને એ સનાતન સ્વરૂપ આપણું છે, એને આપણે ઓળખવાનું છે. પણ સંસારની મલિન જાણ છૂટી જાય અને જાણ શુદ્ધ થાય. જાણ છે તો અંશની જ, પણ આ શરીરમાં આવીને મલિન થઈ ગઈ છે. એ વૃત્તિને આપણે ઇન્દ્રિયો દ્વારા પાછી વાળી, ધાર્મિક ક્રિયાઓ દ્વારા પાછી વાળી અને જાણને શુદ્ધ કરી આપણા સ્વરૂપની અનુભૂતિ કરી, અને એ જ જાણ કર્તાની સાથે મળી શકે છે. પણ એ જાણ શુદ્ધ નહીં થાય ત્યાં સુધી કર્તા સાથે એકતા થવાની નથી. નદી સમુદ્રને મળે ને એટલે નદીમાં આવેલો કચરો છે ને એ સમુદ્રના કિનારે એક બાજુ થઈ જાય અને એનું નદીનું પાણી છે ને સમુદ્રમાં ભળી જાય. એમ આપણે માલિકને મળવું હોય તો નદી સ્વરૂપે આપણે એને મળવા જઈએ ત્યારે એનો કચરો કિનારે છોડી અને એની અંદર મળવાનું છે. જ્યાં સુધી કચરો હશે ત્યાં સુધી મળી શકીશું નહીં. કૈવલધામવાસી આજે અમૃતભાઈની પાવન સ્મૃતિમાં આજે આપણને કૈવલ જ્ઞાન અમૃત રસનો લાભ મળ્યો છે. એમના સુપુત્રો શ્રી ગિરીશભાઈ અને જગદીશભાઈ, એમણે એમની પાછળ સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે આજે દિવ્ય સત્સંગ પારાયણ રાખી એનું કર્તવ્ય પૂર્ણ કર્યું છે અને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી અને એમના ઋણમાંથી પણ એ મુક્ત થયા છે. સાથે સાથે એ જે સદગત આત્મા છે આવા ઉત્તમ કાર્યથી એ પ્રસન્ન થાય છે, એની સદગતિ થાય છે, એમને પરમ ગુરુના આશીર્વાદ મળે છે.
ત્યારે એને પુનઃ માનવનું જીવન મળે, પરમ ગુરુનું શરણ મળે, પરમ ગુરુની ભક્તિ મળે. એવી આપણે આજના સત્સંગ પારાયણના માધ્યમથી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અને સાથે સાથે પરિવારજનોએ માતા પિતાના અને પરમ ગુરુના પણ આજે આશીર્વાદ મેળવ્યા છે. કારણ કે પરમ ગુરુના જ્ઞાનનો સત્સંગ કરવાથી પરમ ગુરુના આશીર્વાદ મળે છે. એમની કૃપા એમના પરિવાર ઉપર નિરંતર વરસતી રહે અને સંસ્કાર પ્રાપ્ત થાય છે. આપણે માત્ર ભૌતિક રીતે સુખી થઈએ એટલા જ આશીર્વાદ નહીં, પરંતુ આવા સત્સંગથી સત્સંગના આશીર્વાદ મળે, ભક્તિમાં આપણને રુચિ થાય અને નિયમ પાડી અને આપણે પ્રભુની ભક્તિ કરી શકીએ. એવા આપણને આજે આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તો બંનેને શુભકામનાઓ છે કે આ પાછળ એમણે સુંદર કાર્ય કર્યું છે. મારું નિવેદન છે એટલું જ, આ પારાયણના માધ્યમથી તમે જેટલું કરતા હોય તો સારું છે. પરમ ગુરુનું જેટલું કાર્ય, એમની આજ્ઞા પણ ન કરતા હોય તો આમાંથી આપણે થોડા થોડા નિયમ લઈ અને એનું પાલન કરવાનું. એમાં એક તો જય વિધિ સવારે ને સાંજે બોલવાની હોય છે. થોડી પ્રાર્થના, આખી ઉપાસના ન થાય, સમય ન હોય તો મંગલા આરતી ને શણગાર આરતી ને પાછળ એક સ્તુતિ છે અને પછી જય વિધિ આવે. આટલી પ્રાર્થનાને સ્થાન તો પરમ ગુરુના પ્રત્યેક અનુયાયી આપવું જોઈએ અને આટલું કરવું જોઈએ. પરમ ગુરુનું એક પૂજન કરજો દરેક વ્યક્તિ, અને પૂજન કરેલી આંગળીથી જ કપાળમાં તિલક કરજો. અને પછી કંકુ પરમ ગુરુના ચરણમાં નથી આવતું, પણ એ કંકુવાળી સડી લઈને વચ્ચે એક લગાડી દેવાની. આજે મેં સવારે કર્યું, 2-4 લોકોને 5 લોકોને સરળતાથી થઈ જાય. નથી આવડતું એવું તો ક્યારેક કારણ બતાવવાનું જ નહીં, તો આપણે સારું કામ કરી જ નહીં શકીએ. સારું આપણને કશું જ આવડતું નથી, પણ બધું જ શીખવાનું છે. અને ખોટું કામ છે ને એ બધા શીખ્યા જ છે. ખોટું કરે છે ને એ બધું અહીં આવીને જ શીખ્યા છે, અને એ શીખવું નથી પડતું, એમ જ બધા લોકો કરે છે. તો પછી સારું કામ કરશો તો થઈ જશે. એટલે ગુરુ મંત્ર મળ્યો હોય તો ગુરુ મંત્રનો જપ કરજો, કપાળમાં તિલક કરજો. અને પરમ ગુરુના જે ગ્રંથો છે એનું સ્વરૂપ છે, એમાંથી માત્ર 10-15 મિનિટ રોજ એનું અધ્યયન કરો. અને અઠવાડિયામાં એક વાર સંભવ હોય તો પરિવાર સાથે ઉપાસના અને ગ્રંથનું અધ્યયન, પરિવારના જેટલા સદસ્ય હાજર હોય, અગર તો બધા હાજર હોય એ સમયે આ નિયમનું પાલન આપણે કરીશું તો ચોક્કસ તમારા એક આદર્શ પરિવારનું નિર્માણ થશે અને તમારું જીવન સફળ થશે અને તમારી ભાવિ પેઢી પણ સુખી થશે. તો અત્રે આવેલા સૌના માટે હું શુભકામના આપું છું કે બધાના પરિવારમાં આટલું થાય અને ભગવાનના તમે આશીર્વાદ મેળવીને સુખી થાવ, એવી શુભકામના સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત્કૈવલ સાઈ. જય વિધિ પરિવારના સભ્ય જ હું રાખું છું. હું બોલીએ છીએ, બધી જગ્યાએ બોલતા હોઈએ છે, પણ મેં નિયમ રાખ્યો છે કે પરિવારના સભ્યો બોલે તો વધારે સારું અને સરળ હોય છે. જોઈને બોલવાનું હોય છે, ભણેલા હોય એટલે કોઈ પ્રશ્ન નથી. જેવું આવડે, ભૂલ પડે તો ચિંતા જ નહીં કરવાની. કોઈને અંગ્રેજી ન આવડતું હોય ને લોચા મારે ને એનો વાંધો ના આવે, કારણ કે આપણને આવડતું જ નથી. એટલે પહેલી વાર બોલવામાં કંઈ પણ ક્ષતિ થાય, કોઈ ચિંતા, ગભરાવાનું નહીં. પણ તમે કરો છો ને એનું અમને ગૌરવ થાય છે. જેવું બોલ્યા તેવું. નાનો છોકરો કાલું ગેલું બોલે પણ એના મા બાપને કેટલો આનંદ થાય કે મારો છોકરો બોલે જ છે. તો તમે જે વિધિ બોલાવશો. સત્કેવલ સાહેબ. आद्य सकृत स्वराज तरुणेश कैवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. पूज्य श्री नारायण दास जी महाराज की जय. श्री सब कुबेराचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी शारदापुरी की जय. श्री कैवल धाम की कथा सत्संग पूर्णावती का साथ केवल साहेब. 3 વાર વંદન કરીશું પરમ ગુરુના ચરણમાં.
પ્રભુ